So hi Asta, how are you? I'm good. How are you? I'm extremely well. So Asta, અમારા પેરેન્ટ્સ છે, Mhm. સ્ટુડન્ટ્સ છે કે જે લોકોને 12th પછી એટલે કે 12th બાયોલોજી સ્ટ્રીમ પછી Mhm. they want to come to the Canada for the medical courses, let's say. Okay. So એમને એવું હોય છે કે બાયો પછી કયા કોર્સમાં અવાય Mhm. અને જો એમાં તમે ખાસ કરીને નર્સિંગ કમ્પ્લીટ કર્યું Yes. so એમાં કેવી રીતે અવાય, કેવી જર્ની રહી, તો they want to just understand, so we'll ask some few questions Sure. અને એ તમે આન્સર કરો તો એમને બહુ જ હેલ્પ થાય છે. No Yeah. problem. સો સૌથી પહેલો ક્વેશ્ચન કે તમે ઇન્ડિયામાં 12th બાયોલોજી કયા યરમાં કમ્પ્લીટ કર્યું હતું? મેં 12th બાયોલોજી જે હતું એ 2020 માં કર્યું હતું ઠીક છે. અને એના પછી મેં હર્ષનાથમાં જોઈન કરીને PHSC પ્રોગ્રામ કહેવાય છે, Yeah. પ્રી હેલ્થ સાયન્સ પ્રોગ્રામ. Yeah. I did that 1 year program Mhm. back in India Mhm. because it was COVID. હમ. And then I got the opportunity to get into practical nursing. એટલે Correct. PHSC પછી મને opportunity મળી કે હું practical science practical nursing માં અહીંયા એડમિશન લઉં અને મને અહીંયા જ મળી ગયું તો અશ્વામાં. કરેક્ટ. Yes. સો એ વખતે એવી સિચ્યુએશન હતી કે કોવિડમાં ઓનલાઈન ભણવાનું ઘરેથી હતું. Yes. So you got admission, you studied almost full course over there, Yes. and then you travel from that third country travel to Yeah. here અને પછી તમે પ્રેક્ટિકલ નર્સિંગ સ્ટાર્ટ કર્યો. Yes. પ્રેક્ટિકલ નર્સિંગ સ્ટાર્ટ થયાથી અત્યારે હમણાં રિસન્ટ હવે કોન્વોકેશન આવતીકાલે છે. Yes. તમે ક્લિનિકલ અવર્સ પૂરા કર્યા, Yes. બરોબર, અને આખી જર્નીમાં દરહામ, ઓશવા, કેનેડિયન લાઈફ, લાઈફસ્ટાઈલ, પ્લીઝ. Okay. So મેં મારો પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો તો સપ્ટેમ્બર 2021 માં 2 year આખો પ્રોગ્રામ હતો. એમાં ઘણા ક્લાસીસ હતા અને after second semester or after second semester I have to do like મને પ્લેસમેન્ટ કરવાના હતા ક્લિનિકલ પર. So it depend કરે. So as the semesters goes on મને ઓપોર્ચ્યુનિટી મળી કે હું અહીંના લેકરિજ હોસ્પિટલ્સ હોય છે એ મને ખાલી એક લોકેશન પર નહીં પણ ઓશવામાં બી મેં અહીંયા કર્યું હતું. યસ, મેં બોમનવિલ પણ ટ્રાવેલ કર્યું હતું. એટલે મને ત્યાં સારી રીતે એટલે ત્યાં અહીંનું સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે એ એકચ્યુઅલી ઇન હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ કરવા મળે છે. એની ઓપોર્ચ્યુનિટીઝ મળી હતી મને ખાસી અને એસ્પેશિયલી લાઈક જ્યારે એન્ડ ઓફ ધ કોર્સ આવે છે બાય ધી એન્ડ ઓફ ઓલમોસ્ટ સેકન્ડ યર આખો એક સેમેસ્ટર આખા ક્લિનિકલ એક્સપિરિયન્સ પર બેઝ છે જેમાં 300 જેવા આર્સ ફિનિશ કરવા મળે છે. જેવું તમે એક્ઝામમાં સ્કોર કરો એ પ્રમાણે તમને ઓપોર્ચ્યુનિટી મળે. એટલે મને લોંગ ટર્મ કેરમાં ઓપોર્ચ્યુનિટી મળી હતી એટલે મેં ત્યાં 300 આર્સ ફિનિશ કર્યા હતા. એ સારું પ્રિસેપ્ટર તમને આપે અને તમે એને ફોલો કરો એટલે જ્યારે તમે કોર્સથી પાસ થઈ જાઓ એટલે પછી જ્યારે તમે લાયસન્સ લો સો it becomes easy for you. Yeah. So that was very nice. અને અહીંયા ઘણા કોર્સમાં જેમ કે પ્રેક્ટિકલ નર્સિંગ છે ત્યાં ઇન્ડિયન્સ ઓછા જોવા મળે છે પણ એ એક ઓપોર્ચ્યુનિટી છે કે અહીંના કેનેડિયન્સ જોડે તમને શીખવા મળે. રાઈટ. તમે એમની જોડે ઘુલમિલ થાઓ. Right. So that was very nice because now I also have like many Canadian friends now. Great. More than Great. Indian friends in a way. Right. Because of the program. So એ આખો પ્રોગ્રામ મારો સરસ રહ્યો, સારી રીતે જતું રહ્યું. Yeah. ટીચર્સ ફેસિલિટીઝ જે છે એ બધી સારી છે. રાઈટ. તો આ સિટીમાં તમે જે 12th પછી આવ્યા હતા તો Yes. સ્ટુડન્ટ અને એમના પેરેન્ટ્સ હોય છે એમને એવું હોય છે કે 12th પછી મારી ડોટર જશે તો એમને બહુ સ્ટ્રગલ પડશે, પાર્ટ ટાઈમ જોબ ઇઝીલી નથી મળતી અથવા તો રહેવામાં તકલીફ પડે છે, તો એવું કશું ઇનસિક્યોર ફીલ કરો છો કે ના નથી રહ્યું કારણ કે અત્યારે ઘણા સોર્સિસ છે અહીંયા કે તમે પેજીસ ફોલો કરતા હોય ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધે છે. તમને રહેવાની જગ્યા છે. ટફ પડે પણ થઈ જાય છે અને તમારી પાસે તમે અહીંયા એને કનેક્શન બનાવો તો વધારે સારું જેનાથી તમને વધારે કોન્ટેક્ટ્સ મળે અને તમને વધારે આઈડિયા આવે ક્યાં શું ચાલી રહ્યું છે. અને ઇટ્સ લાઈક you should never give up because પાર્ટ ટાઈમ જોબ પણ મળશે ખરા પણ થોડું વધારે શોધવું પડે પણ you will get used to it. એટલે થોડું ઘણું પોતાને પુશ કરવું પડે પણ થઈ જશે. ઓકે. અને મેઇન ક્વેશ્ચન એ લોકોનો હોય છે કે 12th પછી આવે કે ના તમે બીએસસી નર્સિંગ ઇન્ડિયા કર્યું હોત તો પછી ઓનેસ્ટલી મેં બહુ બધા લોકોને જોયા છે જે કરીને આવે છે બટ આઈ થિંક ઇટ્સ બેસ્ટ કારણ કે જો તમે વિચારો છો કે ત્યાં કરીને આવીએ અને પછી પાછું કરીએ ઇટ્સ વેસ્ટ ઓફ ટાઈમ. યુ કેન ડેફિનેટલી ગેટ ઇનટુ ઇટ ઇફ યુ કેન એન્ડ ધેટ્સ બેસ્ટ. તો તમારી જો પ્રેક્ટિકલ નર્સિંગમાં આઈ થિંક બીએસસી નર્સિંગ કરેલા બી ભણતા હશે ઘણા હોય છે અને અથવા કોઈ બીજા કોર્સ તો એ લોકોને ટફ પડતું હતું કે તમને ઈઝી પડતું હતું એવું કશું લાગ્યું કોઈ ડિફરન્સ? ના કોઈ નહીં કારણ કે 12th પછી જ હતું તો તમારું જે સેમેસ્ટરમાં ધીરે ધીરે બિલ્ડઅપ થાય નોલેજ એટલે સ્ટાર્ટિંગ વિથ ફાઉન્ડેશન તો કોઈ ઇશ્યુ નથી આવતો. ગ્રેટ. સો ઇટ ડઝન્ટ મેટર કે તમે કરીને આવો એક પ્રોગ્રામ ને પછી આમાં આવો. યુ કેન જસ્ટ ગો ઇનટુ ઇટ. તો બેટર છે કે ભાઈ 3 યર્સ ની ત્યાં ડિગ્રી માટે તમે
ટાઈમ ઇન્વેસ્ટ કરો, Yeah. જે બીએસસી નર્સિંગ ત્યાંનું લાયસન્સ અહીંયા વેલિડ બી નથી, Yeah. તો બેટર છે કે તમે નર્સિંગ કરવું છે તો અહીંયાથી જ સ્ટાર્ટ 12th પછી પણ આવશે તો કોઈ ઇશ્યુ નથી. કોઈ ઇશ્યુ નથી. તો બરાબર. આપના ફાધર બી અહીંયા આવ્યા છે, Yes. બરાબર, કાલે કોન્વોકેશન જ છે હમ. અને એ અટેન્ડ કરવા આવ્યા છે, તો આઈ રિયલી વોન્ટ કે એમને બી આપણે જોડે આ એક એમની Yeah. જોડેનું બી સજેશન લઈએ. ડોક્ટર Sir, મુંજાલ સર પ્લીઝ. સો સર એમની જર્ની પ્રી હેલ્થ સાયન્સથી સ્ટાર્ટ થઈ હતી. Yes, sir. ઇન્ડિયામાં એમણે એક આખો કોર્સ પૂરો કર્યો 1 યરનો, True, sir. એન્ડ ધેન શી ટ્રાવેલ ફ્રોમ ધેર ટુ હિયર, Right. sir. અને એમનો કોર્સ કમ્પ્લીટ થઈને કાલે કોન્વોકેશન બી છે. Yes, sir. અને તમે તમારી ડોટરને 12th પછી જ્યારે મોકલી હતી ત્યારે તમારા માઇન્ડમાં બી ઘણા બધા ક્વેશ્ચન હતા જ. Yes, sir. તમે બી એક બીજા પેરેન્ટ્સની જેમ મને પૂછતા હતા જ કે સર આવું થશે, આવું થશે, આવું થશે. અને આજે તમારી ડોટરનો જે એ વખતનો જે એમનો પર્સનાલિટી હતી ને અત્યારની પર્સનાલિટી છે, થોડી એક બે લાઈન પેરેન્ટ્સ માટે પ્લીઝ. પર્સનાલિટીની સર વાત કરું તો ઇટ્સ અ હ્યુજ ડિફરન્સ ઇન પર્સનાલિટી, યા અન્ડરસ્ટેન્ડિંગ, હા મેચ્યોરિટી લેવલ, હા એન્ડ આઈ મીન ફોરેન કન્ટ્રીઝમાં આપણે બાળકોની જે સૌથી વધારે ચિંતા કરતા હોઈએ છીએ કે હા. એનું શું થશે જઈને, હા અથવા કઈ રીતે કામ કરશે, કેમ કે હા. ઘરે તો એમણે કઈ એક્સરસાઇઝ કરી જ ના હોય, રાઈટ, ઓકે, અને 12 સાયન્સ પછી એટલે કે ઓલમોસ્ટ 17, 18, 19 ની ઉંમર હોય, કરેક્ટ, યા એટલે એને એટલું કોઈ સ્ટ્રગલ કે દુનિયા જોઈ ના હોય. રાઈટ, પણ જે અત્યારે હું ડિફરન્સ પર્સનલી જોઈ રહ્યો છું છેલ્લા 48 કલાકમાં આવ્યા પછી, ઇટ્સ અ હ્યુજ ડિફરન્સ. યસ, ગ્રેટ, એટલે દે આર ફાર બિયોન્ડ ઇન્ટેલિજન્ટ ધેન મી, Yeah. વોટ આઈ કેન પર્સનલી ફીલ. યા એટલે હું સ્ટ્રોંગ રેકોમેન્ડેશન કરું છું બિંગ એ ડોક્ટર, યા કે કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ કર્યા વગર 12મા પછી છોકરાને કે છોકરીને મોકલી દેવું એ બસ. સૌથી વાઇઝેસ્ટ ડિસિઝન છે. યસ, કારણ કે ઘણા પેરેન્ટ્સ મારી જોડે આવે છે ને એમને એવું હોય છે કે સર 12th પછી મારી ડોટર છે, હું કેમનું મોકલું આવી કન્ટ્રીમાં કે જે અત્યારે દૂર જઈને ભણશે, ફાવશે નહીં, સ્ટ્રગલ છે, એમાં ઇન્ડિયા કે કેનેડાની અત્યારે કોન્ટ્રોવર્સી ચાલે છે, તો કે એવો ઇશ્યુ થશે. તે કેસમાં તમને તમારા આ ડિસિઝન પર હવે તમને ખરેખર પ્રાઉડ થાય છે કે તમને એમ થાય છે કે નહીં હજુ બી મારે ઇન્ડિયામાં એમને ભણાયા પછી જ અહીંયા મોકલવા જોઈતા હતા? ના સર, જરા બી મને કોઈ રિગ્રેટ નથી. જે ડિસિઝન મેં લીધું છે અને આસ્થાએ લીધું છે એ બી એકદમ પરફેક્ટ છે. પર્સનલી કહું તો મારાથી એક મોટો ભાઈ છે, હમ. એની 2 ડોટર છે. હમ, બંને ડોટર 12મા પછી આવી છે. હમ. એક એડમન્ટનમાં છે અને એક વોટરલૂમાં છે, ગ્રેટ, અને બંને એન્જોય કરે છે. રાઈટ, અને એટલે ઘરમાં અમારે 4 છોકરીઓ, જેમાં 3 છોકરીઓ અહીં આવી ગઈ, 3 છોકરીઓ 12મા પછી આવી, હા. અને મારી નાની બેબી જે પણ 12મા પછી આવશે, હર્ષનાથ થ્રુ. ચલો, થેન્ક્સ અ લોટ સર, થેન્ક્સ અ લોટ ફોર યોર ટાઈમ, અને થેન્ક્સ આસ્થા ફોર યોર No, such a it's our detailed pleasure, information. sir. Yeah, because many students are getting confused that after 12 they should come or not. Even parents are confused. And about the nursing, they have so many dilemmas કે 12 પછી આવીશું તો નર્સિંગ લાયસન્સ એક્ઝામ સુધી પહોંચાય ના પહોંચાય, બીએસસી પછી આવવું જોઈએ, બટ એવરીથિંગ યુ ક્લિયર ઇટ આઉટ. યા, સો થેન્ક્સ બોથ ઓફ યુ ફોર યોર Thank ટાઈમ. you very much. And one last Thanks for request, watching. કે તમે કોઈ બી any parents need any help, Yeah, student need any help, give my direct number, give Asa's direct number. We are Please. happy to help you. we are really proud of you. Thank you very much, sir. Thank you. Thank you. Thank you. Please.